સૌરાષ્ટ્રમાં વીજ લાઇનના કામનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર અને મોરબીનું જેતપુર તેમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે। જેતપુર ગામે વીજ લાઇનના કામ સામે છેલ્લા 4 દિવસથી ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે, જેમાં ગઈકાલ મંગળવારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જેના બાદ વિપક્ષના નેતાઓએ સરકારને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે। આ નેતાઓમાંથી જ એક છે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ જિગ્નેશ મેવાણી, કે જેણે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો છે અને સરકારના ગાભા કાઢતા તેમણે આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ખેડૂતો હક માટે નીકળ્યા તો પોલીસે બરડા તોડી નાખ્યા છે। શું કહ્યું છે જિગ્નેશ મેવાણીએ, સાંભળો। એક સવાલ થાય છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલીનો સત્યાગ્રહ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, એ જમાનાના ખેડૂત, એ સમયની ગુજરાતની જનતાએ કોઈ દિવસ એવું વિચાર્યું હશે કે ગુજરાતમાં એક એવો કાળો દિવસ આવશે કે મોરબીમાં, ટંકારામાં, સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ખેડૂતોની મરજીની વિરુદ્ધ ઉદ્યોગપતિઓ, મોટી કંપનીઓની દલાલી અને ચાપલુસી કરવા માટે રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ રીતસર દલ્લા બનીને ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં વીજળીના થાંભલા નાખશે, નિયમ પ્રમાણેનું વળતર નહીં ચૂકવે અને એક અડધો કલાક માટે જેતપર ગામની પટેલ સમાજની બહેનો, અન્ય સમાજના ખેડૂતો હાઈવે પર ચક્કા જામ કરે તો પોલીસ એમના બરડા તોડી નાખશે, એમની પર દંડાવાળી કરશે। આવી કલ્પના બારડોલી સત્યાગ્રહ વખતે ગુજરાતની જનતાએ, ગુજરાતના ખેડૂતોએ, સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ દિવસ નહીં કરી હોય। અંગ્રેજો વધારે નીચ હતા કે ગુજરાતની ભાજપ સરકાર હવે ગુજરાતની જનતાના મનમાં સવાલ નથી રહ્યો। જે પ્રમાણે બર્બરતાપૂર્વક ખેડૂતોને મારી રહ્યા છે, જે પ્રમાણે એમની પર ખોટા કેસ કરી રહ્યા છે, જે પ્રમાણે એમની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં, એક નાના ખોબા જેવા ખેતરમાં 2000 પોલીસવાળા ઘૂસી જાય અને એસપી અને આઈજી બધા સરકારના તાલ ઉપર રાસડા લેતા હોય અને જાણે ગુજરાતની બાકીની જનતાને પેટનું પાણી જ નાલતું હોય અને આખા ગુજરાતના તમામ છાપા ચેનલો એકાદ બે અફવાને બાદ કરતા સાવ મૌન બની ગયા હોય, મને લાગે છે કે આ ગુજરાતની વર્તમાન પેઢી, એ ગુજરાતની આવનારી પેઢી, એ ગુજરાતની આ પરિસ્થિતિને જોઈને એ આપણી પર હસવાની છે। મારે તમને એટલું જ કહેવું છે કે જો ગુજરાતી તરીકે આપણો આત્મા મરી ના પરવાનો હોય તો આપણે બધાએ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ, લડવું જોઈએ। તમે હું જે 2 ટંકનો રોટલો જમીએ છીએ એના માટે કોઈ ખેડૂતનો પરસેવો છે। ગઈકાલે હાઈવે પર ચક્કા જામ કર્યો, એના કારણે તમે એફઆઈઆર કરી દો। અનેક ભાજપના માણસો અનેક તાઇફા અને પ્રસંગો કરતા હોય છે, બધામાં પોલીસ પરમિશનો લે છે, હાઈવે પર ચક્કા જામ નથી કરતા, ટ્રાફિક નથી કરતા। ખેડૂત પોતાના હકના અધિકારની વાત ગાંધીનગર પહોંચે, દિલ્હી પહોંચે, એના માટે હાઈવે પર ઉતરો, તમે એની પર લાઠીઓ વીંજી, પટેલ સમાજની બહેનોને ફટકા માર્યા લાઠીઓના, અન્ય સમાજની બહેનોને મારી, ખેડૂતોની ઉપર આટલું દમન કરો છો, જરા શરમ તો કરો, શરમ। જેના પરસેવાથી પેદા થયેલું અનાજ ખાઓ છો એને લાકડીઓ મારો છો। હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતની આવનારી પેઢી તમારા માટે શર્મિંદગી મહેસૂસ કરશે। મહત્વનું છે કે ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના ખાનગી કંપની દ્વારા તેમના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવાનું કામ છે તે શરૂ કરાયું છે। આ મુદ્દે ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। તેમની મુખ્ય માંગણી છે કે જ્યાં સુધી વળતરનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી કામગીરી બંધ કરવામાં આવે। ત્યારે આ સમગ્ર મુદ્દે વિપક્ષ પણ સરકારને ઘેરી રહી છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।